અમે આવ્યા માંડવીમાં, હવે અંદર સિટીમાં જઈએ છીએ અને ક્યાં જશું એ તો હવે ખબર નથી, પણ આમ માંડવી અમે આવેલા છીએ પહેલાં બી. પાછા આજે જઈએ. જે અમારા ગાડી જે ચલાવે છે ભાઈ, ખૂબ જ સરસ એકદમ ચલાવે અને એમ લાગે જાણે અમે અમારી જ ગાડીમાં બેઠા એવું જ લાગે છે. મસ્ત ડ્રાઇવિંગ કરે અને ખૂબ જ આનંદથી લઈ જાય, જ્યાં અમને લઈ જશે, કેમ કે આપણા ભાઈ જ છે. તો આપણે જઈએ અને એન્જોય કરીએ. તમે બી વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો જોઈને સારો લાગે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ તો કરી જ દેજો. ચલો હવે જય દ્વારકાધીશ, આગળ વિડીયો લેશું. આપણે હવે ક્યાં જઈએ છીએ એ તમે જોઈ લો, હું તમને પૂરો બતાવું. ભાઈ ચલાવવા હું તમને બતાવી દઉં એકવાર, એટલે તમને ખબર પડી જશે કે અમે ક્યાં જવાના છીએ. જો હવે અહીંયાથી એન્ટર કર્યો. ચલો હવે ગાડી ચાલુ થઈ, આપણે પહોંચીએ એ ડિસ્ટન્સ પર. જો હવે તો આવી રીતે છે સીન, મસ્ત એકદમ મજા આવી જાય ભાઈ. કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખાય, સાચી વાત છે. જે અમિતાભ બચ્ચન ડાયલોગ માર્યો એકદમ પરફેક્ટ સાચી વાત છે. તો આજે આપણે બી કચ્છની ઝલક થોડીક જોઈએ. આમ તો જોઈએ તો ઘણી વાર છે, પણ ક્યારેક ન જોયો હોય તો એ ઝલક જોઈએ તો વધારે સારું લાગે. તો આજે આપણાને બી વધારે આનંદ થશે. અહીંયા અમે નથી આવ્યા, ફર્સ્ટ ટાઈમ આવ્યા છીએ. તો આપણે બી ફર્સ્ટ ટાઈમને એન્જોય કરીએ. વિડીયોમાં બન્યા રહેજો. હું છેક સુધી તમને પૂરો વિડીયો બતાવું આજે. તો આવી રીતે મસ્ત છે. જો કેવો મસ્ત હરિયાળી હરિયાળી દેખાય છે. તારે તો ઠંડક બી એટલી છે. મારા સાથે કોણ છે એ બી તમે જોઈ શકો. થોડા થોડા જતા રહેજો. તો અમે એન્જોય કરવા તો જઈએ, આવ્યા જ છીએ. આપણે એન્જોય કરશું. તો આપણે જોઈએ. જુઓ કેવો મસ્ત. જો સ્કૂલ, જો સ્કૂલની ટ્રીપ આવી છે મસ્ત એકદમ. તો કેવા નાના બચ્ચાઓ એકદમ ફૂલની જેમ ખિલખિલાટ ખીલે છે. જો તો અહીંયા ઘણા બધા પિક્ચરની શૂટિંગ બી થઈ છે. એ આપણે આગળ જઈને બતાવશું, કેમ કે બધી આપણાને પરફેક્ટ ખબર નથી એટલે ના બોલી શકીએ. આગળ જઈને જોઈએ. કોઈને આપણે પૂછશું પહેલાં કે ભાઈ કયા કયા અહીંયા પિક્ચર બન્યા હતા, તો આપણે એ બી જોશું. આજે આવ્યા છીએ તો કાંઈ મૂકીને તો નહીં જ જઈએ, બધું બતાવશું જ. જેટલો વિડીયો લેવાશે એટલો. જો અમે અમારી એન્જોયમાં રહ્યા તો વિડીયો ભૂલાઈ જશે તો ખબર નહીં, ને કહા શાયદ તો લેશું વિડીયો. ચલો હવે વિડીયોમાં બન્યા રહેજો. તો આપણે આવી ગયા છીએ પાર્કિંગમાં. તો ચલો આપણે હવે જઈએ છીએ. જઈએ ને થોડીક ઝલક લઈએ. આવ્યા છીએ તો કાક તો કરીને જઈએ. ચલો આવી રીતે મસ્ત હરિયાળી છે. જો ખૂબ જ સરસ. તો બધા આવે છે આપણી જેમ. આપણે જઈએ ને બધા નીકળ્યા છે, એટલે આપણે હવે જઈને એન્જોય કરીએ થોડીક, જેવી થશે એવી. ચલો અંદર જઈએ, પછી ખબર પડશે. વિડીયોમાં બન્યા રહેજો. તો આવી રીતે મજા કરીએ થોડીક. તો અહીંયા ઘણા બધા પિક્ચર બી બન્યા છે, એ બી આપણે જરાક ઝલક બતાવશું. તો હવે જઈએ અને વિડીયોમાં બન્યા રહેજો. આગળ આપણે એન્ટ્રી તો કરી જ છે. હવે તમે જોઈ શકો. બસ મારા સાથે કોણ છે એ બી, અને આપણે જરાક એમને બી પૂછીએ કે કેવું છે. तो हम लोग तो आए अभी इधर इधर कैसा है पता नहीं, मुझे इतना आइडिया नहीं है. आपको कुछ आइडिया रहेगा तो बता दो कैसा है क्या है. तो अभी बेसिकली इतना पता चला है दैट यहाँ पे काफी मूवीज का शूटिंग हुआ है. जैसे लगान था, हम दिल दे चुके सनम था. जिग्ना और कौन सी मूवी बोला उससे आरवी धोती आर राजकुमार, वो सोनाक्षी वाली, वो देखो 3 तो आ गए. 3 तो हाँ, 3 का तो प्रॉपर पता है. तो प्रॉपर राइट है ना. शूटिंग किया है पूरा एंड इट्स वेरी ब्यूटीफुल हियर एक्चुअली. देखो ये तो आए और लाइट चालू हो गई. देखो ये तो ब्यूटीफुल है. जो हम लोग आए ना वो भी आपको ब्यूटीफुली देखेंगे. देखो हाँ देखो जैसा बोल दिया ऐसा लाइट आ गया है. तो हम लोग जाएंगे अभी पहले अंदर एंट्री करते हैं, फिर देखते हैं क्या है. फिर पहले लाइट चली जाए. चलो अभी बाद में आके हम लोग सब बताएंगे कि क्या क्या हम लोग अंदर देखे और कैसे थे. चलो अभी जा रहे हैं हम लोग. वीडियो में बना रहना. विलास पैलेस बनाया मदन सिंह जी, राजमल जी यहाँ पे 19 पीढ़ी राज्य का यूज कर दिया. तो आ राजा
પહેલો માળો બતાવવા રાખ્યો છે, બીજા માળામાં રહે છે એટલે બંધ છે, अच्छा ત્રીજા માળા ઉપર જવાય એટલે ઉપર આગાસી જ છે ખાલી. ઓકે. છત. बहुत सुंदर दिख रही है यार, वो क्या लग रहे हैं यार. દિલ દે ચુકે સનમ, સોરી લગન, કમાન્ડો, ખીચડી 4 પિક્ચર બની એમાં ફેમસ થઈ ગયો વધારે. ओके હા, માતાનું મઠનું ભેટ ટેસ્ટ જેવી આશાપુરા, જે નવરાત્રિનો હવન થાય એ એના હાથે થાય, કુળદેવી થાય જાડેજા પરિવાર. કિનારે આ શ્રી યંત્ર આપણા હિન્દુ લોકોનો ઘરમાં આવેલું राइट. આ ઇટાલિક માર્બલ છે, આ બધું દરિયાનો પથ્થર છે. કુલર, એસી, પંખો કાંઈ નથી, કુદરતી હવા. इसलिए फैन की क्या जरूरत है, इतना ठंडा रहेगा तो ये वेरी नाइस. और मम्मी श्री यंत्र हम भी तो रख रहे हैं मंदिर में. श्री પારેલો હતો, ઝાડ ઉપર બેઠેલો, પગમાં ઉભેલો, ને આ સોનાનો હાર ઉભે છે લેડીઝનો. જોતો હતો. पालतू रहा इनका. દિલ દે ચુકે સનમમાં જે શૂટિંગ હતી એ જમવાનો સીન આમાં લીધો હતો. તો જો અંકલ બોલે છે આ જો ડાઇનિંગ મસ્ત દિલ દી ચુકે સલામ એની આ શૂટિંગ અહીંયા થઈ હતી, તો તમે જોઈ શકો. બસ આપણે આગળ વિડીયો લેશું. હાલો વિડીયોમાં બન્યા રહેજો. આવી ગાડી પહેલા હતી એના કારણે હમણાં છે. બચ્ચન આવ્યો તો ખુશ્બુ હે ગુજરાત કે લીએ. આ રાજા રાણી છે, 701 જમીનમાં રાણી માતા હતા. સત્રો કે પહેલાની છોકરી આવી રાણી સવાર અને પટપટી આવી કેરોસીનથી ચાલતી હતી ગાડી. આ મહારાણીનો નાની ઉંમરનો ફોટો, મોટી ઉંમરનો પાછળ સ્ટેજ છે. ભજન, રાસ, ગરબા ને રાખે તો અહીંયા બેઠા બેઠા સાંભળી શકે, જોઈ શકે. તો તમે જોઈ શકો અહીંયા સ્ટેજ પ્રોગ્રામ જે થાય ને એ બધા અહીંયા જ થાય. આવી રીતે બહુ જ સારો, ખૂબ જ સરસ, મસ્ત, એમ મજા આવી જાય. એન્જોય કરવા જેવું તો છે, એ તો મજા આવી જાય એકદમ. તો આપણે બી એન્જોય કરીએ જ છીએ આજે બધા સાથે. ટી ટેબલ, કેમ કે ચાય જે પીતા હોય એને ખબર હોય, હું નથી પીતી પણ જે પીતા હોય એને ખબર હોય. આ ટી ટેબલ છે, ખૂબ જ સરસ મસ્ત, એમ લાગે જાણે આપણે બી બેસી જઈએ. ચાય પીતા નથી તો બી મન થઈ જાય આપણે બી બેસી જઈએ. પછી આ ફરારી મસ્જિદ પહેલા જન્મ મોદી જો હતા મહારાણીને મળવા. मोदी जी मिल गए थे. देखो मोदी जी का फोटो है भाई. इतनी उम्र में भी वो कैसे दिख रहे एकदम. આરામ કરવાનું બેડરૂમ. આરામ કરતા હતા પહેલા. જો પહેલાનું બેડ જો. तो हमारा ई नवो हस्ते ना अंदर नहीं तो બધું. ના ના ના, બધું જૂનું છે. તો આ મૈસૂરથી શિકાર કરેલો છે. જો કેવો મસ્ત છે એકદમ, જાણે રિયલ એમ લાગે. જો અત્યારે તો ફિલહાલ તો બધું શીશમનું લાગે. શીશમ આવે ને મજબૂત આવે, સુનો કે જેમ ન લાગે. આગબોટ, વાણ, દરિયાનો જાતનો પેલા ને આ કચ્છી પ્રાણી. કચ્છ કુદરતની કલાની કારીગરી એટલે કચ્છી પ્રાણી પહેલા હતા આપણી કચ્છમાં, ને હમણાં છે રાતના નીકળે.